अन्य महत्वना समाचार राज्यना पूर्व नायब मुख्यमंत्री नितिन पटेल अंगे अपशब्दों बोलाया। મહેસાણા ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ પર અપશબ્દો બોલવાનો આરોપ છે। નિતિન પટેલ અંગે બોલાયેલા અપશબ્દોની ઓડિયો ક્લિપ એબીપી અસ્મિતા પાસે છે। ચંદ્રકાંત પટેલ અને ભાજપના કાર્યકર વચ્ચેના વાર્તાલાપમાં નિતિન પટેલ અંગે અપશબ્દો બોલાવવામાં આવ્યા છે। નિતિન પટેલની કારકિર્દી પોતે ખતમ કર્યાની ચંદ્રકાંત પટેલ ડંફાસ મારી રહ્યા છે। અનામત આંદોલન નિતિન પટેલે ઊભું કર્યાનો ચંદ્રકાંત પટેલ દાવો કરી રહ્યા છે। આંદોલનમાં નિતિન પટેલનો હાથ હોવાનો પુરાવા રાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યાનો ચંદ્રકાંત પટેલે દાવો કર્યો। પુરાવાના કારણે નિતિન પટેલને મોટું પદ ન મળ્યાનો ચંદ્રકાંત પટેલે દાવો કર્યો છે। નિતિન પટેલને ક્યારેય ભાજપ ક્યાંયના રાજ્યપાલ પણ નહીં બનાવે તેવી ડંફાસ તેણે મારી। નિતિન પટેલનું પિક્ચર પોતે પૂરું કર્યાનો વાયરલ ઓડિયોમાં ઉલ્લેખ છે। ઓડિયોમાં અસંખ્ય વખત અપશબ્દો બોલાય છે। राज्यना पूर्व नायब मुख्यमंत्री नितिन पटेल अंगे अपशब्दों बोलाता एक ऑडियो क्लिप वायरल थई छे अने आ ऑडियो क्लिप में जेनो अवाज छे तेनुं नाम चंद्रकांत पटेल होवानो दावो करवामां आवी रह्यो छे। મહેસાણા ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ પર અપશબ્દો બોલવાનો આરોપ છે। નિતિન પટેલ અંગે બોલાયેલા અપશબ્દોની ઓડિયો ક્લિપ પણ એબીપી અસ્મિતા પાસે છે। ચંદ્રકાંત પટેલ અને ભાજપના કાર્યકર વચ્ચેના વાર્તાલાપમાં નિતિન પટેલ અંગે અપશબ્દો બોલાયા છે। અમારી ભાઈ ટિકિટ કાપી એટલે નીતિનભાઈ જોડે જે ચમચા બધા હતા અમારા સભાના મેં તો બધા જાહેરમાં કીધું હતું મેં તમે બધા યાદ રાખજો જે ટાઈમ મારો ટાઈમ આવશે ને એના તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું। હું નીતિન પટેલ ને પૂરી તાકાત થી ખડાઈ ગઈ અને બતાવ્યું આટલો ગમે મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કર્યું કયો જાઓ સંસદ વિધાનસભાની ટિકિટ નહીં લેવાની લોકસભાની નહીં લેવાની બધું ફોર્મ્યુલા આપણી જોડે હતી। હું એની ઓફિસમાં ટિકિટ માટે મને મુકેશભાઈ મોકલ્યો ને મુકેશ કે તું મળી આવી યાર કે મુકાત તો હુડી વચ્ચે ઉપાડી હતી ભાઈ બંધ મારો તો પણ બીજું એને બીજા આપણે ખબર હતી ધારાસભ્યો મર્યાદા ના હોય હું તો ગયો ઓફિસમાં હું મનિયો બે મનિયો ખબર કોણ મનિયો મનુ શહેર પ્રમુખ મનિયો મનીષ અમે બે જણ ગયા ત્યાં મનિયા તો ગાડી મૂકી દીધી અપમાન કરી તમે ઓમ છે અનામત નું ઓમ છે તેમ તાર ભાઈ બધા ઓમ કીધું મારા ભાઈ પછી હું બેઠો સાહેબ હું ટિકિટ માટે હું કહું તમે બધા અનામત નું ઓમ છે તેમ કે બધું બોલવા માંડ્યા મેં સાહેબ અનામત નું આંદોલન અનિલભાઈ સાહેબ ને તમે બે જણે ઉભું કર્યું હતું 10 ધારાસભ્યો વચ્ચે એવું બોલ્યું કે તમે જૂઠું બોલો મેં સાહેબ આ તમારા ફોટા થયા ને મારા મોબાઈલ ફોટા હું પોતે અંદર બધા પટેલ પાટીદાર સમાજ ને ગણપતમાં બોલાયા હતા પહેલી મિટિંગ ચોકડી હતી અને મોઢા ચોકડી થી હનુમાન મંદિર થી રેલી કાઢી હતી પહેલી લાલજી બધા શું બોલું બેટા મેં અનામત આંદોલન ઉભું કરનાર તમે બધા સૌકારી કરવા નીકળ્યા હો ભડાકો અને બધા ફોટા બધા બધું હાથે જ અલ્પેશ આપત તો કેટલી અને આપણી ટિકિટ એને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી નડી એમને અધ્યક્ષ કશા રાખી જોયું કોઈ જગ્યાએ ઓમ નામ ગયડા થઈને બનાવું તમે કોક ને કહો તું ખોટું તો ભાઈ સાબિત તો આપડે જોડે હોય તો બધું પુરવાર કરવું કરી દીધું આ બધા કેટલો બીટલો છે બનાવે ધ્યાન રાખજો ભાઈ અમારો ખીચ્યો બીટો છે એટલે તો હું જતો જ નહીં રાતે તો નીકળતો જ નહીં કોઈ વાત હોય મને કહેજે ચોક્કસ હું એટલે તો રાતે બહાર નહીં નીકળતો છું આપડે ઓફિસ પંદર ચાલુ થાય ઓફિસ આવીશું અપશબ્દો સાથેની ઓડિયો ક્લિપ અંગે નિતિન પટેલે પણ પ્રતિક્રિયા આપી છે અને નિતિન પટેલનું કહેવું છે કે ચંદ્રકાંત પટેલ નામના વ્યક્તિએ મારા વિશે અપશબ્દો બોલ્યા। કાલે 5 વર્ષ જૂનો વધુ એક ઓડિયો વાયરલ થયો।
5 વર્ષ જૂના ઓડિયોમાં ભાજપના ઉમેદવારને હરાવવાની વાત, ઓડિયોના પુરાવા પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પ્રભારીને સોંપ્યા છે. પક્ષ વિરોધી કામગીરી કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ નીતિન પટેલે કરી અને કહ્યું કે ચંદ્રકાંત પટેલ સાથે મારે કોઈ અદાવત નથી. 10 દિવસ પહેલા મારા ધ્યાન ઉપર આવેલું કે એક વ્યક્તિ જેનું નામ ચંદ્રકાંત પટેલ છે, એણે વિના કારણે મારા એની સાથે કોઈ લેવા દેવા નહીં, કોઈ જાતનો સંપર્ક નહીં, એ વ્યક્તિએ મારા વિરુદ્ધ બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરતા અપશબ્દો બોલ્યા, મારા વિશે ખરાબ બોલ્યા અને મારું રાજકારણ પૂરું થઈ ગયું ને હવે હું ક્યાંયનો નથી રહ્યો એવી એણે એ ઓડિયોમાં બીજા એક વ્યક્તિ જોડે વાતચીત કરેલી. સ્વાભાવિક છે કે આવી બધી બાબતો ખાનગી રહેતી નથી અને કોઈએ એ ઓડિયો મને મોકલી આપેલો અને એ ઓડિયો મળ્યો ત્યારે અમારા ઉમેદવારો પસંદ કરવા માટેની પાર્લામેન્ટરી બોર્ડ ચાલતું હતું. પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય તરીકે હું સ્વાભાવિક 5 થી 6 દિવસ સળંગ માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ બધાની સાથે સતત વાતો, ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી હતી. એટલે મારી પાસે સમય મર્યાદિત હોવાના કારણે મને જ્યારે આ ઓડિયો મળ્યો એટલે મેં ઓડિયો એ વખતે અમારા મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટને મોકલી આપ્યો. અમારા મહેસાણા જિલ્લાના પક્ષના પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગરને મોકલ્યો અને મહેસાણા જિલ્લાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોરને મોકલ્યો. અને સ્વાભાવિક છે કે એ લોકો આ ઓડિયો જુએ, સાંભળે તો એમને શિસ્ત વિષયક કાર્યવાહી કરવાની થતી હતી અને એ જ વખતે આ પ્રક્રિયા પણ ચાલતી હતી. પરંતુ કમનસીબે એ વખતે મહેસાણાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને આ ચંદ્રકાંતને મહેસાણા નગરપાલિકા એટલે હવે મહાનગરપાલિકાના ઉમેદવાર તરીકે ટિકિટ પણ મળી હતી. અને મેં અગાઉ પણ કહ્યું છે અને હજુ પણ કહું છું કે જ્યાં ભાજપનું કમર નિશાન છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ છે, એવા પક્ષના કોઈપણ ઉમેદવારને આખા ગુજરાતની જનતા વર્ષોથી મત આપે છે અને વિજય અપાવે છે. એટલે આ ચંદ્રકાંત પણ કોર્પોરેટર બની ચૂક્યો છે. એ ઓડિયો આવ્યા પછી મેં પક્ષમાં જે રજૂઆત કરી હતી એના આધારે એની સામે કાર્યવાહી કરવાની પક્ષે કામગીરી શરૂ કરી છે.